તો સુપર સિક્સમાં હવે વાત એક અનોખા જ મુદ્દાની। તમને જોઈ જો કોઈ એમ કહે કે તમારે કચરાની અંદર હાથ નાખવાનો છે તો આમ તો આ સાંભળતા જ નાકનું ટેરવું ચડી જાય, પણ અહીં તો વાત એક એવા કચરાની છે કે જે સોનું આપે છે। જી હા, સોનું। કચરામાંથી સોનું શોધવાની એક અદ્ભુત આવડતની વાત કરવી છે આજે। ભરૂચના લાલ બજાર નજીક આવેલું ચોકસી બજાર ઝવેરીઓનું હબ મનાય છે, પણ ખાસ વાત એ છે કે આ બજારમાં પાલિકાના સફાઈ કર્મીઓ નહીં પરંતુ ધૂળધોયા કોમના લોકો સફાઈ કરતા નજરે પડે છે। ધૂળધોયા કોમના લોકો એક પણ રૂપિયો લીધા વિના આ સફાઈ કામ કરે છે, કારણ કે આ સફાઈ પાછળ તેમનો હેતુ હોય છે સોનું શોધવાનો। ન માત્ર પુરુષો પરંતુ ધૂળધોયા કોમની મહિલાઓ પણ આ જ કાર્યમાં જોડાયેલી છે। સોનાનો વેપાર ગ્રામ અને મિલીગ્રામમાં થતા હોય છે, તેના ભાવ પણ ખૂબ જ ઊંચા હોય છે અને એટલા માટે જ સોનીઓ અને કારીગરોએ વાતનું ધ્યાન ચોક્કસપણે રાખતા હોય છે કે સોનાનું એક પણ કણ બરબાદ ન થાય, પરંતુ તેમ છતાં સોનું કાપતી વખતે, ટીપતી વખતે કે પછી તેને તપાવતી વખતે કેટલીક રજકણો છૂટી પડી જતી હોય છે અને તમને નવાઈ લાગશે જાણીને, પણ નરી આંખે નજરે ન પડે તેવી સોનાની કરીઓને ધૂળધોયા કોમના લોકો શોધી કાઢે છે। ધૂળધોયા જે છે એ મહારાષ્ટ્રની એક કોમ છે, એ દુલિયા સાઈડમાં વધારે રહે છે। એ લોકો આવે અને સવારની પોરમાં વહેલી સવારે દુકાનની બહારની કચરો બધો વાળીને એમાંથી સોનું ધોઈને એને પ્રોસેસ કરીને કાઢે છે અને એમાંથી એ લોકોને ડેલી અડધો ગ્રામની આસપાસ સોનું મળી રહે છે। એમની રોજીરોટી એમાંથી ચાલે છે। તો આ સાંભળીને ઘણાને સૂગ ચઢે છે કે આ રજકણોને શોધવા માટે આ લોકો ગટરમાં પણ હાથ નાખતા ખચકાતા નથી। હકીકતમાં સુવર્ણ કાળો જે છે તેના હાથમાં ચોંટેલી રજકણો હાથ ધોતા પાણી સાથે ગટરમાં વહી જતી હોય છે અને આ જ સુવર્ણ કણો જે છે તે શોધવા ધૂળધોયા કોમના લોકો ગટરમાંથી નીકળતો ચળકતો કચરો એકઠો કરે છે અને પછી તેમાંથી સુવર્ણ શોધે છે। તેઓ સ્મશાન ઘાટ ઉપર પણ આ જ રીતે સોનાની શોધ કરે છે। સોનું સાંભળીને સામાન્ય માણસની આંખ ચમકી જાય છે, પરંતુ ધૂળધોયા કોમ માટે આ એકમાત્ર તેમની રોજગારનું સાધન છે અને એટલે જ તેમને જોખમ ખેડવા પણ તૈયાર રહેવું પડે છે। કામ કરીએ છીએ, પછી શમશાનોમાં બી જઈએ છીએ। શમશાનોમાં બી લેડીઝોને લઈને જઈએ છીએ હાથે, એ લોકો બી કામ કરે છે। એમાં બી કંઈ મળે તો એ બી અમારું રોજી ચાલ્યા કરે છે। એમાં બી ભઠ્ઠી કરીએ છીએ। પછી નદીઓમાં બી ડૂબકી લગાવે છે અમે લોકો। નદીઓમાં આપણે ખતરોના કામ હોય, પાણી ઊંડું આવી જાય તો આપણે ડૂબી બી જવાય, તો બી અમે કામ કરીએ છીએ, કેમકે અમારે ઘર ચલાવવાના છે। બાપ દાદાથી અમે લોકો આ કામ કરીએ છીએ। પછી નદી છે, નારા છે, બધે જ ફરીએ। અમુક દોરે ધંધો ચાલે, અમુક દારે નહીં ચાલે। આ આકાશી રોજી રોટી જેવું કહેવાય। કોઈ દિવસ પડી જાય, કોઈ દિવસ નહીં પડે। 500, 200, 300 એવું પડી જાય તે અમારું રોજગારી ચાલી જાય। તેમના બાપ દાદાના વખતથી ધૂળધોયા કોમના લોકો આ જ વ્યવસાય સાથે જોડાયેલા છે। ઘણીવાર આખો દિવસ મહેનત કરે ત્યારે 200-300 રૂપિયાની કિંમતનું સોનું હાથ લાગતું હોય છે, તો ક્યારેક નસીબ ચમકી પણ જતું હોય છે। આ રજકણો ખાસ પ્રક્રિયામાંથી પસાર કરીને તેમાંથી શુદ્ધ સોનું કે ચાંદી મેળવવામાં આવે છે અને ત્યારબાદ તેને સોની બજારમાં આપી જે આવક થાય તેમાંથી ધૂળધોયા કોમના લોકો તેમનું ગુજરાન ચલાવતા હોય છે। આપને એ પણ જણાવી દઈએ કે આ આખી પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે છે। કચરામાંથી સોનું શોધવા ખાસ પ્રકારના બ્રશ અને ચારણીની મદદ લેવાય છે। તમામ કચરામાંથી સોનું મળવાની શક્યતા હોય તેવા 10% કચરાને અલગ કરાય છે
અલગ કરાયેલ કચરાને સ્વચ્છ પાણીથી વારંવાર સાફ કરવામાં આવે છે અને બારીક નજરથી કચરામાંથી સોનાની જેમ ચમકતા પદાર્થ શોધવામાં આવે છે. 10 કિલો કચરામાંથી 4 થી 5 ગ્રામ ચળકતો કચરો અલગ કરવામાં આવે છે અને ત્યારબાદ કચરા પર પારો ફેરવતા તેના પર સોનાની રજકણો ચોંટી જાય છે અને અન્ય કચરા અને ધાતુ મિશ્રિત સોનાને તપાવીને શુદ્ધ સોનું મેળવવામાં આવે છે. તો આ સાથે જ સુપર 6માં હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો.